નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. રાજકોટ એસટી વિભાગના લાઇન ચેકિંગ સ્ક્વોડ દ્વારા ગત માસ દરમિયાન પણ હાઈવે ઉપર વિવિધ રૂટોની બસોમાં ગેરરીતિ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન કંડક્ટર અને મફત મુસાફરી કરતા ખુદા બક્ષોને ઝડપી લઈને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. આ અંગે એસટી વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ગત માસ દરમિયાન લાઇન ચેકિંગ સ્ક્વોડ દ્વારા કુલ 2172 જેટલી બસોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું, જે પૈકી 3 રૂટોની બસોમાં કટકી કરતા 3 કંડક્ટરોને ઝડપી લેવાયા હતા. આ કંડક્ટરોએ મુસાફરો પાસેથી પૈસા લઈને ટિકિટ નહીં આપ્યા હોવાનું બહાર આવ્યું હતું, જ્યારે અન્ય જુદા જુદા રૂટોની બસોમાંથી 28 મુસાફરોને મફતમાં મુસાફરી કરતા ઝડપી પાડવામાં આવ્યા છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, રાજકોટ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.